મિત્રો નમસ્કાર। આજે હું અને મારી સાથે અમદાવાદના કેટલાક કાર્યકર મિત્રો ભેગા થયા છે। આપણી સાથે ગોપીજી રાઠોડ છે, મારી સાથે નારાયણસિંહ રાઠોડ છે અને બીજા પણ કાર્યકર્તાઓ બેઠા છે। અગાઉ મિત્રો 8મી એપ્રિલ જે છે એને વિશ્વએ અને ભારત સરકારે વિશ્વ વણજારા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલું છે। આ આખી જે પૃથ્વી છે એના પર 200 દેશ છે, એમાં આપણા ભારત દેશનો પણ સમાવેશ થઈ જાય છે અને ભારતની અંદર આપણી વણજારા સમાજની અંદાજે 5 કરોડની વસ્તી છે અને યુરોપ અને અમેરિકાના જે દેશો છે ત્યાં પણ વણજારાની વસ્તી 2 કરોડ છે। હવે જ્યારે આખા વિશ્વએ નક્કી કર્યું હોય કે 8મી એપ્રિલને વણજારા વિશ્વ દિવસ તરીકે ઉજવવું અને આની ઉજવણી યુનાઇટેડ નેશન્સમાં પણ થાય છે, યુનોમાં પણ થાય છે। આની ઉજવણી ભારત સરકાર, જે દિલ્હીની સરકાર છે, દિલ્હી પ્રદેશની, એ પણ 8મી એપ્રિલે એની મોટા પાયે ઉજવણી કરવા જઈ રહી છે અને આપણા દક્ષિણ ભારતના જે રાજ્યો છે તેમાં પણ મોટા પાયે મોટા મોટા શહેરોની અંદર, નાના નાના ગામડાઓની અંદર પરંપરાગત રીતે આપણા અધિકારો માટે અને આપણી જે સંસ્કૃતિ છે, વણજારા સમાજની જે વિરાસત છે, એ વિરાસત આખી દુનિયાના ધ્યાનમાં આવે, લોકોના ધ્યાનમાં આવે અને આ સમાજના પ્રશ્નો શું છે એ પણ સરકારના ધ્યાન ઉપર આવે અને આખા વિશ્વના ધ્યાન ઉપર આવે। એટલે વણજારા વિશ્વ દિવસ તરીકે, વર્લ્ડ બંજારા ડે તરીકે 8મી એપ્રિલ ઉજવાય છે। હવે આપે જોયું હશે કે અગાઉ 1-2 વર્ષો મેં જોયું હતું કે વડોદરાના જે આપણા વણજારા મિત્રો છે એ ખરેખર ખૂબ સુંદર રીતે આની ઉજવણી કરતા હતા। તો કેટલાક મિત્રોએ, કેટલાક આગેવાનોએ કીધું કે ખરેખર આની ઉજવણી ફક્ત વડોદરા નહીં પણ આખા ગુજરાત માટે ગાંધીનગરમાં થવી જોઈએ અને આ માટે મેં 28 ફેબ્રુઆરી 2026ના રોજ એક ઝૂમ મિટિંગ લીધી હતી અને એની અંદર બહુ મોટા કાર્યકર્તાઓ જોડાયા હતા સાહેબ। આપણે જેને સાબરકાંઠાના 62 ટાંડા કહીએ છીએ એ બધા લોકો જોડાયા હતા। આપણે જેને પંચમહાલ, ગોધરાના અને વડોદરાના 52 ટાંડા કહીએ છીએ એ બધા મિત્રો પણ જોડાયા હતા અને સુરતની અંદર પણ આપણા જે બામણિયા વણજારા છે એના મોટા કાર્યકર્તાઓ જોડાયા હતા। આપણું જે સાબરકાંઠા છે એના પણ જે મુખ્ય કાર્યકર્તાઓ છે એ બધા જોડાયા હતા અને ગાંધીનગર અને આજે અમદાવાદ છે એના પણ મુખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા અને સૌરાષ્ટ્રના પણ કાર્યકર્તાઓ મોટા પાયે જોડાયા હતા અને બધાએ એક લાગણી વ્યક્ત કરી કે આ વખતે ખૂબ મોટા પાયે આની ઉજવણી ગાંધીનગરમાં થાય। તો પછી મેં કીધું કે ભાઈ તમારો બધાનો આટલો ઉત્સાહ છે અને જ્યારે બધાએ ઉત્સાહ બતાવ્યો તો મેં કીધું હું પણ આની અંદર સંકલનનું કામ કરવા તૈયાર છું। તો આપણે આ વિશ્વ વણજારા દિવસની ઉજવણી કરવા માટે આપણે ઓલ ઇન્ડિયા બંજારા સેવા સંઘ જે છે એના બેનર નીચે, એના ઝંડા નીચે આ ખરેખર એને ઉજવવાનું આપણે નક્કી કર્યું છે અને એના માટે ગાંધીનગર ખાતે જે ખરેખર સેક્ટર 17ની અંદર ટાઉન હોલ છે, બહુ મોટો ટાઉન હોલ છે સાહેબ। એર કન્ડિશનથી ભવ્ય ટાઉન હોલ પણ આપણા ખાસ કરીને આપણા ભાઈ જે નારાયણસિંહ રાઠોડ છે એમને વ્યક્તિગત રીતે દોડાદોડી કરી અને એને આપણે બુક કરી દીધેલો છે આખા દિવસ માટે। તો હવે જ્યારે ખરેખર આ આખું આયોજન થઈ ગયું છે, હવે આયોજન તો થયું છે, મોટા પાયે પ્રમાણે આયોજન થશે અને 4 થી 5 હજાર, ઓછામાં ઓછા 4 થી 5 હજાર આપણા ખરેખર વણજારા ભાઈ બહેનો, આપણા કાર્યકર્તાઓ, આપણા આગેવાનો, આપણા ટાંડાના આગેવાનો ખરેખર આમાં ઉપસ્થિત રહે તો આ ખરેખર કોઈ એક સમૂહનો કે કોઈ એક નેતાનો કે કોઈ એક પ્રદેશનો કે કોઈ એક જિલ્લાનો કાર્યક્રમ નથી। આપણા ગુજરાતની અંદર જે 25 લાખ વણજારા વસે છે સાહેબ, એની અંદર આપણી જે નવન્યાત છે એ નવન્યાતની અંદર સાહેબ મારું રાજપૂત વણજારાનો સમાવેશ થાય છે, ક્ષત્રિય ગોળ વણજારાનો સમાવેશ થાય છે, ક્ષત્રિય લબાના વણજારાનો સમાવેશ થાય છે અને ક્ષત્રિય બામણિયા વણજારાનો પણ સમાવેશ થાય છે અને બીજી નાના સમૂહો આપણા ત્યાં ખૂબ છે। આ બધા એક સાથે ભાગ લે, જાણે કે પોતાના ઘેર અવસર હોય, પોતાના ઘેર હોળીનો ઉત્સવ હોય, પોતાના ઘેર લગ્ન હોય, એ ભાવનાથી ભાગ લે એવી ખરેખર હું સૌ
વણજારા ભાઈ બહેનોની જે 25 લાખની વસ્તી છે એના તમામ આગેવાનોને, ટાંડાના નાયકોને, ટાંડાના કારભારીઓને અને આપણે જે બધા જે જોડાયા છે બધાને હું વિનંતી કરું છું. અને આ વિનંતી મારી નથી, આ ખરેખર આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓની વિનંતી છે. આની અંદર આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ કાર્યકર્તાઓ અને આગેવાનોની પણ આ વિનંતી છે. મને તો ખાલી આગળ કર્યો છે આ બોલવા માટે. તો અને આ કાર્યક્રમની અંદર આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને નિમંત્રણ આપ્યું છે. નાયબ મુખ્યમંત્રી આપણા આદરણીય શ્રી હર્ષ સંઘવી સાહેબને પણ નિમંત્રણ આપ્યું છે અને બીજા ઘણા મિનિસ્ટરોને આપણે નિમંત્રણ આપ્યું છે. અને 8મી એપ્રિલ 2026ના રોજ ખરેખર કેબિનેટ છે એટલે મોટાભાગના માન્ય મંત્રીશ્રીઓ ગાંધીનગરમાં હશે, ઘણા MLA MPs પણ ગાંધીનગરમાં હશે. આપણે બહુ મોટી સંખ્યામાં એમને પણ નિમંત્રણ આપવાના છીએ અને જે કોઈ નિમંત્રણ આપણું સ્વીકાર કરશે એમનું પણ આપણે ખરેખર આપણા ભવ્ય પ્રોગ્રામની અંદર સન્માન કરવાના છે. આ ઉજવણી જે છે એ કોઈ ભીખ માગવા માટેની કે કોઈ આપણા પ્રશ્નો રજૂ કરવા માટેની વિનંતી નથી, પરંતુ આપણી જે સંસ્કૃતિ છે, વણજારા સંસ્કૃતિ, જે ભવ્ય સંસ્કૃતિ છે સાહેબ, આખા વિશ્વની અંદર આ વણજારા સમાજ બધાને ખવડાવતો હતો. લખીશા વણજારાની વાત કરો તો સેવાલાલ મહારાજની વાત કરો કે ગુરુ ગોવિંદની વાત કરો કે આપણા બધા મહાપુરુષો થઈ ગયા છે, બાબા રામદેવ પીરની વાત કરો કે આપણા બધા મહાપુરુષો થઈ ગયા છે. એ બધાની સ્મૃતિની અંદર અને આ કાર્યક્રમની અંદર આપણા જે સંતો છે આપણા સમાજના તમામ, મેં જે સમૂહની વાત કરીને સંતોને પણ આપણે નિમંત્રણ આપવાના છીએ અને એમને આપણા ખરેખર સ્ટેજ ઉપર બેસાડીને એમનું સન્માન કરવાના છીએ. અને આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જે કોઈ ગ્રામ પંચાયત લેવલે ચૂંટાયા હોય, સરપંચ તરીકે ચૂંટાયા હોય કે આ ખરેખર તાલુકા જિલ્લા પંચાયતમાં કે ગમે ત્યાં ચૂંટાયા હોય, એમનું પણ મિત્રો આપણે સ્વાગત કરવાના છીએ. અને આપણા સમાજની જે નૃત્ય મંડળીઓ છે એ નૃત્ય મંડળીઓ પણ ભવ્ય નૃત્યના પ્રોગ્રામો કરશે. આપણા સમાજની જે ભજન મંડળીઓ છે એ ભજન મંડળીઓ પણ ખરેખર ખૂબ સુંદર કાર્યક્રમો રજૂ કરશે. એટલે આ બધું અને આ બધી આપણી જે મહિલાઓ છે એ મહિલાઓ પણ પરંપરાગત નૃત્ય રજૂ કરશે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ કાર્યક્રમની અંદર 8મી એપ્રિલ 2026ના બુધવારના રોજ સવારે 10 વાગે આપણે પહોંચી જવું જોઈએ અને આપણે ખરેખર અત્યારથી તૈયારી કરવી છે, વધારે સમય છે નહીં. એટલે આ સંજોગોમાં દરેકના ટાંડાના આગેવાનો જે છે, તમે બધાના નામ હું લઉં કે ના લઉં, સૌની જવાબદારી છે, મારી એકલાની જવાબદારી નથી. કંઈ જે ખરેખર ગોપીજી રાઠોડ બેઠા છે કે મારી સાથે જે નારાયણસિંહ રાઠોડ એમની બધાની, અને બધાએ નક્કી કર્યું છે, બધાએ સંમતિ આપી છે અને બધા પોતપોતાની રીતે વિડીયો બનાવવાના છે. એટલે આપણા રંગરૂપની અંદર, આપણા પરંપરાગત પાઘડીઓની અંદર, સાફાની અંદર, ધોતીની અંદર અને આપણા જે આભૂષણો છે, આપણા જે સોના ચાંદીના ઘરેણાઓ છે એ છે ને, ત્યારે કે આપણે ગીત નથી કે વણઝારા રે તારો ભમરિયાળો ભાલો દારૂડામાં ડૂલ્યો, વણઝારા રે તારી કેળીઓના કંદોરા. એટલે આ કેળીઓના કંદોરા ક્યારે બતાવશો? તમારા ભમરિયાળ ભાલા તમે ક્યારે મજા? વણઝારા રે તારી રાઠોડી મોજડી, એટલે આ તમારી રાઠોડી મોજડી, આ તમારા કેળીઓના કંદોરા, આ તમારા ભમરિયાળા ભાલા, આ તમારા કોટેના સોનાના માદળિયા, આ બધું લઈને આવશો તો તમારી કોઈ નોંધ લેશે, તમારા સંસ્કૃતિ અને તમારી વિરાસતની લોકો નોંધ લેશે. અને આપણા જે કાર્યકર્તા, જે આગેવાનો એવું પણ નક્કી કર્યું છે કે આખા જે નેશનલ મીડિયા છે, નેશનલ મીડિયા અને ગુજરાતના મીડિયાના મિત્રો પણ હાજર રહેવાના છે અને આપણી સંસ્કૃતિનું દર્શન કરવાના છે. અને આપણે એક નાનકડી રેલી પણ કાઢવાના છીએ કે આપણા આ વિરાસતનો કાર્યક્રમ છે, આ કોઈ માંગણી કરવાનો કે ભીખ માંગવાનો કાર્યક્રમ નથી. એટલે મિત્રો તૈયારી કરીને 8મી એપ્રિલ બુધવારના રોજ 10 વાગે આપણે પહોંચી જઈએ. અને અહીંયા જે બહારથી આવે છે એ બધા કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો, અબાલ વૃદ્ધ માટે જમવાની વ્યવસ્થા પણ આપણા કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક કરી છે. અને કેટલાક કાર્યકર્તાઓ તો કહે છે કે જમવાની વ્યવસ્થાનો લાભ મને આપો, જમવાની વ્યવસ્થાનો લાભ મને આપો. એવી પણ સારા મિત્ર બધાને હું ધન્યવાદ આપું છું અને બધાનો આભાર માનું છું. તો આ સમાજનો કાર્યક્રમ છે, કોઈ એક જૂથનો કાર્યક્રમ નથી, બધાનો કાર્યક્રમ છે. રંગરંગીલા પોશાકની અંદર જય ફૂમતીવાળા ભાલા અને મર્દ મૂછોવાળા માણસો આવી અને આ જે મેં વિડીયો બનાવ્યો છે એ ખરેખર ટાંડે ફેલાવો જોઈએ. અને દરેક ટાંડામાંથી સ્ત્રી અને પુરુષો પોતપોતાના પરિવેશની અંદર, પોશાકની અંદર, મોટી સંખ્યાની અંદર પોતપોતાના ઢોલ નગારા અને વાજિત્રો સાથે નીકળે અને એક સુંદર મજાનું આખા ભારત દેશની અંદર સંદેશો થાય એવો આપણો સૌ સહિયારો પ્રયાસ કરીએ. એ માટે મેં આ વાત કરી છે. અને બીજું ખૂબ સુંદર આયોજન થયું છે અને એમાં આપ ઉલટભેર ભાગ લો
અને સમાજનો ટંકો વણઝારો અને લાખા વણઝારાની જે ખરેખર વાતો જે છે એ આખો ભારત દેશ જાણે, આખું ગુજરાત જાણે. એના માટે જ્યાં હોય બેઠા હોય, જે જિલ્લામાં હોય, જે તાલુકામાં હોય, જે ગામમાં હોય, કે કોણ જાય ને કોઈ પણ આળસ કર્યા વગર આ બધા હજારોની સંખ્યાની અંદર અમદાવાદ ગાંધીનગરની અંદર તમે આવી જાઓ એવી મિત્રો આપ મારી સૌને વિનંતી છે. અને ખૂબ સુંદર કાર્યક્રમ થવાનો છે અને જે કાર્યક્રમમાં નહીં જોડાય એને પસ્તાવો થશે, એનાથી મારે બીજું કંઈ વિશેષ કહેવાનું નથી.